પાટા માર માન્યા કેતી તીક બેક પુરાનો પોક પાડ લઈ તો જાદરિયું ખાવા થાય. તમારા ડોહા હુકાઈ ગયા, હવે હેનો પોક પાડવો? અને હલરવાળો કેમ પાછો વયો ગયો? બાઈ જા કે પૈસામાં વાંધો પડ્યો? બે દી થયા કેતો તો કે હમણાં ઝાકર પડે છે, હલરવાળાને ન બોલાવો. તારા ડોહા હલરમાં પૂરા ન આયલા. પણ અમે બોલાવાનું કેતા હતા. કયા કેતા હતા મા દીકરો કે બપોર પછી તડકો પડે તયે એટલે આ ઝાકર પડ્યો હોય તો ઈ હુકાઈ જાય. પણ હવારે 7 વાગ્યામાં તમારા ડોહાને બોલાવાનું કોણે કીધું તું? પણ હાંજે ફોન કરી દીધો હોય એટલે જઈ નવરા હોય તઈ આવે. બપોર પછી એને બીજાનો ઓર્ડર હતો. એમ ન હોય, આપણે કઈ તઈ આવે, આપણે પૈસા દઈશી. હવે તો હુકાઈ ગયું. હવે કેજો પમતી રોંઢે આવે. આપણે ક્યાં દાદા હે? એ જેટલા હોય એટલા અત્યારે બધું સાઈડમાં રાખો. કા? એ મારા હાઉનો ફોન આવ્યો તો. હવે ઈ તો નક્કી ની છે. એ તો એવી જ છે, પણ ઓલી બુદ્ધિ વગરની ન્યા વઈ ગઈ છે. હાય રે બહુ ન્યા છે. કેદી ગઈ ન્યા? આપને નતો કીધું આવવાનું? હા આ તે દિન સીધી ન્યા પરબારી પડી છે. અરે વાલા મોય ન્યા વઈ ગઈ. મને તો ખબર જ હતી ન્યા જ જાય, બીજે ક્યાંય હસવા એમ નથી. ઈ તમને ખબર હતી તો કેમ કીધું નહીં? ખબર નથી, મેં એવું વિચારી લીધું તો કીધું આ છે ને ખોટો સિક્કો ખોટી જગ્યાએ જાય. એ સારું થયું. ભલે ન્યા ન્યા પડી, આપણે કાઈ તેડવા નથી જાવી. હવે આમ જો એમને વરાદી પડી રે તો આફુડા છૂટા કરી દે. પછી મીટલા હાટું હારી ફેશન વાળી ગોતશું. હા હા, હજી સંભળાવો. ગામ આખું સંભળાવે છે કે મીટલાની બાયડી ભાગી ગઈ. આ લઈ આવો, એને લઈ આવો. બધા સંભળાવે મને.